ચેપ્ટર નંબર 2 ભાગીદારીના વાર્ષિક હિસાબો. દાખલા નંબર 15. હર્ષ અને એશા નીચે દર્શાવેલા કાચા સરવૈયા અને હવાલા પરથી 31/3/2017 ના રોજ તેમના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. સૌથી પહેલા આપણે શું કરીશું? હવાલા ટીક કરીશું. અહીંયા માત્ર 4-5 હવાલા આપેલા છે. આખર માલના સ્ટોકની મૂળ કિંમત 10,000 છે, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. પણ આખા સ્ટોક ટીક કરવાની જરૂર નથી, કે આપણે ડાયરેક્ટ લખશું. મકાન ખરીદીના કાનૂની ખર્ચના 4,000 કાનૂની ખર્ચમાં સમાયેલા છે મકાનના, અને સમાયા ગયા છે કાનૂની ખર્ચમાં. તો કાનૂની ખર્ચ ઉપર અને મકાન ઉપર બંને ઉપર ટીક કરજો. થઈ ગયું? દેવાદારો પર 5% ગાલખાત અનામતની જોગવાઈ કરવાની છે. દેવાદારો ક્યાં છે? જો લેણું શબ્દ લખેલો છે, બરાબર ને? લેણું એટલે જ દેવાદાર થાય, એટલે લેણા ઉપર ટીક કરો. ફર્નિચર અને મકાન ઉપર 5% ઘસારો ગણવાનો છે. ફર્નિચર ઉપર ટીક કરો અને એક મકાન ઉપર ટીક કરો. કમ્પ્લીટ. ફર્નિચર નો ઘસારો બી નીચે અલગ આપ્યો છે, જરા ધ્યાનમાં લેજો. બરાબર. અને પેટર્ન અને ટ્રેડમાર્ક નો 1/3 ભાગ માંડી વાળવાનો છે. પેટર્ન અને ટ્રેડમાર્ક ક્યાં ગયું? પાઘડીની નીચે. પેટર્ન અને ટ્રેડમાર્ક લખાઈ ગયું? ઠીક થઈ ગયું. દાખલાની શરૂઆત હંમેશા ભાગીદારોના મૂડી ખાતાથી કરવાની, અને મૂડી ખાતાની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય. તો અહીંયા મૂડી ખાતાની જમા બાકી છે 35,000 અને 15,000. તો આપણને અહીંયા લખવાની મૂડી ભાગીદારોના મૂડી ખાતામાં બાકી આગળ લાવે. હર્ષની મૂડી છે 35,000 અને એશાની મૂડી છે 15,000. ફરીવાર કહું, મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ મૂડી લખી દેવાની. હર્ષની 35,000 અને એશાની 15,000. એ ઉપરાંત જોડે જોડે ઉપાડ આપ્યો છે. હર્ષનો ઉપાડ 5,000 છે અને એશાનો ઉપાડ છે 2,500. ઉપાડ ક્યાં લખાશે? મૂડી ખાતાની ઉધાર બાજુ. ઉપાડ હર્ષનો ઉપાડ છે 5,000 અને એશાનો ઉપાડ છે 2,500. તો અહીંયા લખી દઈશું આપણે 2,500. બરાબર. એના પછી આવો પાઘડી ઉપર. પાઘડી એ ધંધાની શું કહેવાય? અદ્રશ્ય મિલકત કહેવાય. પાઘડી એ ધંધાની શું કહેવાય? અદ્રશ્ય મિલકત કહેવાય. અત્યારે હાલ તમે આટલું યાદ રાખો કે પાઘડી ધંધાની અદ્રશ્ય મિલકત કહેવાય. આના પછી આપણે ચોથું ચેપ્ટર છે, બરાબર, પાઘડીનું મૂલ્યાંકન. એમાં પાઘડીમાં ઇન ડિટેલ પાઘડી વિશે એક લેક્ચર આખો ચર્ચા કરીશું કે પાઘડી કોને કહેવાય અને કઈ પરિસ્થિતિમાં પાઘડી ગણી શકાય, કઈ પરિસ્થિતિમાં પાઘડી ના ગણાય, પાઘડી ગણવાની કેટલી રીતો છે, એ બધું આપણે ત્યાં જોઈશું. અત્યારે શું સમજો કે પાઘડી ધંધાની શું છે? અદ્રશ્ય મિલકત. માટે અદ્રશ્ય મિલકત છે, માટે મિલકત લખાય મિલકત લેણા બાજુ. પાઘડી કેટલી છે? 5,000. તો પાઘડીના અહીંયા લખી દઈશું 5,000. એના પછી છે પેટર્ન અને ટ્રેડમાર્ક. પેટર્ન અને ટ્રેડમાર્ક પણ ધંધાની શું છે? અદ્રશ્ય મિલકત છે. કેવી મિલકત છે? અદ્રશ્ય. એ પણ અહીંયા લખાશે મિલકત લેણા બાજુ. પેટર્ન અને ટ્રેડમાર્ક કેટલી છે? 2700. હવે એના ઉપર હવાલો છે. શું હવાલો છે? કે પેટર્ન અને ટ્રેડમાર્કના 1/3 ભાગના માંડી વાળવાના છે. 27 ગુણ્યા 1/3 900 રૂપિયા. એ 900 રૂપિયા શું કરવાના? માંડી વાળવાના. તો માંડી વાળવાના લખીશું માઇનસ માંડી વાળે કેટલા? 900. બાદ કરો એટલે 1,800. જે માંડી વાળ્યા એ શું છે? નુકસાન કાં તો ખર્ચ. નુકસાન કાં તો ખર્ચ. એની બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર. માટે અહીંયા લખીશું આપણે પેટર્ન અને ટ્રેડમાર્ક ના માંડી વાળી. કેટલા માંડી વાળ્યા? 900. ફરી એકવાર યાદ કરાવી દઉં કે કાચા સરવૈયાની અંદર જે કઈ બી એન્ટ્રી હોય એની એક અને માત્ર એક જ અસર આવશે.
અને હવાલાની અંદર જે કઈ એન્ટ્રી હોય એની ઓછામાં ઓછી કેટલી અસર આવશે? 2. 2 કરતા વધારે પણ આવી શકે અને ઘણીવાર એક અસર બી આવે છે. એવા દાખલા 1-2 જોયા બી ખરા, આગળ બી જોઈશું આપણે, બરાબર. પણ ઓછામાં ઓછી કેટલી અસર આવે? 2 તો ખરી. એટલે એક આપી અહીંયા અને બીજી અસર આપી અહીંયા. એક ઉધાર થાય અને એક શું થાય? જમા. ટેકનિકલી આવું યાદ રાખવાનું. લેણું અને દેવું. હવે લેણા માટે મેં કીધેલું છે, ફરી વાર કહું. જો દેવાદારો, એનું બીજું નામ છે ગ્રાહકો અને ત્રીજું નામ છે લેણું. દેવાદારો, ગ્રાહકો અને લેણું, આ ત્રણનો મતલબ કેવો થાય? સરખો. ત્રણનો મીનિંગ કેવો થાય? સરખો. એક જ વ્યક્તિના 3 નામ છે એવું સમજી લો. સ્કૂલમાં અલગ ચાલે છે, પેટનેમ અલગ ચાલે છે, ભાઈબંધ અલગ બોલાવે છે, એવું સમજી લો. મેં જે વ્યક્તિને માલ વેચ્યો છે એ વ્યક્તિ મારો શું કહેવાય? ગ્રાહક. એની પાસેથી મારે પૈસા લેવાના છે, એ પૈસા મારું શું કહેવાય? લેણું. અને એ વ્યક્તિ મારો કહેવાય દેવાદાર. સમજ્યા? એ જ પ્રમાણે લેણદારો, વેપારીઓ અને દેવું, આ ત્રણનો મતલબ બી કેવો થાય? સરસ. એટલે તમને લેણું આપ્યું છે એનો મતલબ દેવાદાર જ લખ્યું છે. સમજો, એનું ઘરનું નામ લખ્યું છે પણ છે શું? દેવાદાર છે. તો અહીંયા શું લખેલું છે? લેણું. લેણું કેટલું છે? 31,000. હવે આની અંદર તમને એટલી ખબર પડવી જોઈએ કે લેણદાર એ લેણું એટલે દેવાદાર, અને દેવાદારને કઈ બાકી હોય? સાહેબ એવી ના સમજણ પડતી હોય તો તમારે એની થોડી પ્રેક્ટિસ કરવી પડે, બરાબર. પછી એ તમને અહીંયા સમજાવવા માટે 12મા ધોરણમાં કોઈ નહીં બેસે. આ તમારો 11મા નો કન્સેપ્ટ આવો ક્લિયર હોવો જોઈએ. લેણું એટલે શું? દેવાદાર. અને દેવાદારની કઈ બાકી હોય? ઉધાર. અને દેવું એટલે શું? લેણદાર. અને લેણદારની કઈ બાકી હોય? જમા. તો અહીંયા લેણું એટલે દેવાદારની કઈ બાકી છે? ઉધાર. કેટલી છે? 31,000. માટે આપણે લખીશું લેણું કેટલાનું છે? 31,000. અને દેવું કેટલાનું છે? 25,000. દેવું લખાય ક્યાં? મૂડી દેવા બાજુ. સમજ્યા? હવે દેવાદારો ઉપર એક હવાલો છે, આપણે ટીક કર્યો ને કે દેવાદારો ઉપર 5% ગાલખાત અનામતની જોગવાઈ કરવાની છે. દેવાદારો ઉપર 5% ગાલખાત અનામતની જોગવાઈ કરવાની છે. 31,000 ના 5% કરો 1550. માટે અહીંયા લખાય માઈનસ ગાલખાત અનામત હવાલાની 1550. 31,000 માંથી 1550 માઇનસ કરી નાખો. 29,450. હવે આની બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર. આવું બધું તમે 11મા ધોરણના વાર્ષિક હિસાબમાં ભણી ચૂકેલા છો. આમાંથી કશું નવું આવતું નથી, ખાલી આ 2 ખાતા નવા આયા છે, બાકી બધું તો છે જ. આનું છે ને ફોર્મેટ છે ગાલખાત કાચા સળિયાની વત્તા ગાલખાત હવાલાની વત્તા ગાલખાત અનામત હવાલાની માઈનસ ગાલખાત અનામત. તમારે ફોર્મેટ બનાવીને લખી દેવાનું, આ જ લખી દેવાનું. કયું? ગાલખાત કાચા સળિયાની વત્તા ગાલખાત હવાલાની વત્તા ગાલખાત અનામત હવાલાની માઈનસ ગાલખાત અનામત કાચા સળિયા. આ ત્રણનો સરવાળો કરવાનો, એમાંથી આ બાદ કરવાનો. સાહેબ આમાં લખવાનું શું? જે આપેલું હોય એ લખવાનું, જે ના આપ્યું હોય એમાં ડેશ કરી દેવાનો. જેમ કે આપણને અત્યારે મળ્યું, શું મળ્યું? ગાલખાત અનામત હવાલાની કેટલી મળી? 1550. એ મેં અહીંયા લખી દઉં. બીજી આવશે ત્યારે લખીશ, નહીં આવે તો છેલ્લે શું કરી દઈશ? ડેશ. હવે એમ છોડ દો. પછી માલના ખાતા. માલના તો 2 જ ખાતા છે, એક ખરીદી અને વેચાણ. અહીંયા તમને શબ્દાવલી જ એક મહત્વની વાત છે. ફેવરીને અલગ અલગ શબ્દો મૂકે, બરાબર. કે સાહેબ માલના ખાતા તો તમને કઈ ખબર જ નહીં. અરે માલના ખાતા એટલે ખરીદીનું ખાતું ને વેચાણનું ખાતું. ખરીદીની કઈ બાકી હોય?
ઉધાર અને વેચાણની કઈ બાકી હોય જમા. તો અહીંયા માલના ખાતામાં જે ઉધાર છે કેટલા છે 40,000 એ શું બતાવે છે ખરીદ. અને જે જમા છે 89,250 એ શું છે વેચાણ. તો ખરીદી લખી દઈએ આપણે ક્યાં વેપાર ખાતાની ઉધાર બાજુ. અહીંયા તમારે ઉપર એક લાઈન છોડવાની શેના માટે શરૂ સ્ટોક લખવા માટે. તમે વેપાર ખાતું મોઢે કર્યું છે એટલે તમને ખબર છે કે પહેલા શું આવે શરૂ સ્ટોક, પછી ખરીદ માઈનસ ખરીદ પછી ખરીદ પરત પછી જે રકમ વધે એમાંથી અન્ય રીતે ગયેલો માલ, પછી ખરીદીના ખર્ચા, પછી ઉત્પાદનના ખર્ચા, આ બાજુ વેચાણ, વેચાણમાંથી વેચાણ પરત માઈનસ, પછી આખર સ્ટોક એટલે વેપાર ખાતું પતી ગયું. આવું એકદમ ફાસ્ટ ક્લિયર હોવું જોઈએ. બરાબર, કોઈ પ્રકારની ક્યાંય પણ ભૂલ ના પડવી જોઈએ. બરાબર, તો ખરીદી કેટલી છે 40,000. જો તમે જે જગ્યાએ તમારું લોજિક લગાવવાનું છે, તર્ક લગાવવાનો છે, એ જગ્યાએ બાય ચાન્સ તમારી ભૂલ પડી શકે એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે. પણ સમજો કે જે વસ્તુ ગોખી નાખવાની છે, યાદ જ રાખવાની છે, તો એમાં ભૂલ ના પડવી જોઈએ. બરાબર, જેમ કે આ નામ ડસ્ટર, હવે એક વાર કીધું એટલે ડસ્ટર જ છે, હવે કાલ આવશે એટલે બુદ્ધિ આગળથી વ્હાઈટ પાછળથી ખરું શું હશે આમાં બુદ્ધિ નહીં લગાડવાની. આ નામ ડસ્ટર જ છે, કોઈ પ્રકારની આમ ચાલાકી વાપરવાની નથી. ચોક એટલે ચોક, યાદ જ રાખી લેવાનું. બરાબર, એટલે અમુક વસ્તુ કેવી રીતે ફોર્મેટમાં આપેલી છે એ ગોખી દેવાની, એ ફિક્સ જ છે. શરૂનો સ્ટોક અહીંયા આવે એટલે અહીંયા જ આવે, બીજે ક્યાં આવશે નહીં. એની નીચે ખરીદી, ખરીદ પરત, અન્ય રીતે ગયેલો બધું ફિક્સ જ છે. એ તો તમારે તૈયાર કરવું. તૈયાર કરવાથી કેવું થઈ જાય, ઈઝી થઈ જશે, સ્પીડ વધી જશે તમારી. ચલો, માલના ખાતા ખરીદી લખી કાઢી. હવે ખરીદીમાંથી સૌથી પહેલા ખરીદ પરત માઈનસ કરો. જો રકમમાં ખરીદ પરત છે, આ નીચે લખાય છે માલ પરતના ખાતા છે. ખરીદીની કઈ બાકી ઉધાર, તો ખરીદ પરતની જમા. ઉલટું હોય ને, ખરીદીએ તો માલ આવે તો ઉધાર, અને ખરીદેલો માલ પાછો આપીએ તો માલ જાય તો એટલે ખરીદીની ઉધાર બાકી તો ખરીદ પરતની તો અહીંયા જમા બાકી કેટલી છે 5,000. એટલે લખીશું માઈનસ ખરીદ પરત કેટલા છે 5,000. કેટલા આવશે 35. હવે નીચે લખું કે બહાર લખું, એના માટે તમારે ચેક કરવાનું કે અન્ય રીતે ગયેલો માલ છે કે નહીં. ચેક કરો અન્ય રીતે ગયેલો માલ. પહેલા કાચા સમયમાં એક નજર કરી લો, નથી. હવાલામાં એક નજર કરી લો, નથી. બરાબર, માટે રકમ ડાયરેક્ટ ક્યાં લખી દેવાની, તો 35,000 આપણે લખી દઈશું. મારા હિસાબથી વાર્ષિક હિસાબો લોકોને અઘરા કેમ પડે છે એનું એકમાત્ર કારણ એવું છે કે વાર્ષિક હિસાબની અંદર કોઈ પણ માહિતી સીધી નથી આવી. બધી માહિતી આમ મુઠ્ઠો ભરીને ફેંકી દીધી, ગોતી લો જેવું. હવે આમાંથી આપણે વીણવાનું છે કે આપણા કામનું શું છે, અને પાછું ગોઠવવાનું છે, અને પાછું લાઈનસર ગોઠવવાનું છે. બરાબર, એટલે અઘરું પડે છે. બાકી દાખલામાં હોય ને સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ, આના પછી આના પછી આના પછી આ કરતું જવાનું, એવો દાખલો કોઈ દિવસ કોઈ ખોટો ના પડે. પણ વાર્ષિક હિસાબમાં તકલીફ ક્યાં પડે છે કે ચાલો બધું યાદ, પછી તમે અહીંયા અંદર રકમ લખી દીધી, પછી આવ્યો ઉપાડથી ગયેલ માલ, અને તમે નીચે મજૂરી લખી દીધી, તો પાછું મજૂરી શું કરવું પડશે, ચેક કરવું પડશે. એટલે બધું શું કરવું પડશે, ગોઠવવાનું છે. માટે તમારે થોડી પ્રેક્ટિસની આ ચેપ્ટરમાં વધારે જરૂર છે. આ લખી દીધા આપણે 35,000. આગળ વધીએ. પછી વેચાણ. વેચાણ કેટલું છે 89,250. એ પણ અહીંયા લખી કાઢો. વેચાણ 89,250. વેચાણમાંથી વેચાણ પરત માઈનસ કરો. વેચાણ પરત કેટલું છે 7,500. 7,500 વેચાણ પરત માઈનસ કરો. 81,750. 81,750 થઈ ગયું.
ચલો હવે આગળ વધીએ. યંત્રો. યંત્રો શું કહેવાય? આપણી મિલકત ક્યાં આવે? મિલકત ક્યાં આવે? કેટલાના યંત્રો છે? 15,000. યંત્રો પર ઘસારો ગણવાનો છે? ના. તમે ટીક કર્યું હોય એટલે તમને ખબર પડી જાય તરત. નથી એટલે ડાયરેક્ટ ક્યાં લખી દઈશું? હા, યંત્રો 15,000. પછી શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક કેટલો છે? 6,000. હવે શરૂના સ્ટોક માટે આપણે જગ્યા મૂકેલી છે. શરૂનો સ્ટોક 6,000. એના પછી છે માલ, ફર્નિચર. તો ફર્નિચર ક્યાં આવે? પાકા શ્રમ મિલકત લેણાં. ફર્નિચર આપણે શું કહેવાય? મિલકત. કેટલાનું છે ફર્નિચર? 3,000 નું. હવે અહીંયા તમારે સમજવાની વાત છે. ગયા દાખલામાં સમજાયું હતું, અત્યારે હું ફરી વાર સમજાવું, જરા ધ્યાનથી સાંભળો. જનરલી કેવું હોય કે કાચા સરવૈયામાં જે કઈ બી માહિતી આપેલી હોય, મતલબ એ ઘટના થઈ ગઈ છે. ધારો કે પગાર, તે પગાર ચૂકવી દીધેલો છે. મળેલ પગાર હોય તો પગાર મળી ગયો છે. ભાડું તો ભાડું ચૂકવેલું છે. બરાબર, મળ્યું હોય તો મળેલું છે, મતલબ ઘટના થઈ ગઈ છે. અને હવાલાની અંદર જે કઈ બી માહિતી હોય એનો મતલબ કે એ ઘટના હજુ ઘટવાની બાકી છે, મતલબ એ કરવાનું કામ હજુ બાકી છે. ધારો કે 500 રૂપિયા ભાડું બાકી છે, એનો મતલબ કે હજુ આપણે આપ્યું, ચૂકવ્યું, ચૂકવવાનું બાકી છે. સમજાય? એટલે હવાલામાં શું આપ્યું હોય? જે બાકી હોય. અને કાચા સરવૈયામાં મતલબ જે થઈ ગયું હોય. સમજાયું? તો જ્યારે પહેલી વાર ફર્નિચર તમને કાચા સરવૈયામાં આપ્યું છે અને ફર્નિચરનો ઘસારો બી કાચા સરવૈયામાં આપેલો છે, તેનો મતલબ શું થયો? કે ફર્નિચરમાંથી ઘસારો બાદ કરી દીધો છે. એટલે આપણે ફરીવાર બાદ કરવાનો નહીં. સમજાય? શું આપ્યું હોય? કાચા સરવૈયામાં ફર્નિચર બી આપ્યું હોય અને ફર્નિચરનો ક્યાં આપેલો હોય? કાચા સરવૈયામાં. એનો મતલબ શું થાય? કે ફર્નિચરમાંથી ઘસારો બાદ કરી દીધો છે. આપણે ફરીવાર બાદ કરવાનો, ફર્નિચર લખવાનું અહીંયા અને ઘસારો લખવાનો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વાત પતી ગઈ. ક્લિયર? સમજાઈ ગયું? બીજી પરિસ્થિતિ. પરિસ્થિતિ નંબર 2 કે ફર્નિચર તમને કાચા સરવૈયામાં આપી હોય અને ઘસારો તમને ગણવાનો કીધો હોય હવાલામાં. ક્યાં કીધો હોય? મતલબ ફર્નિચરનો ઘસારો હજુ ગણવાનો બાકી છે. કેવો છે? તો તમારે ફર્નિચર પર ઘસારો ગણવાનો અને ફર્નિચરમાંથી બાદ કરવાનો. બાદ પછી બીજી અસર ક્યાં આપવાની? નફા નુકસાન. પહેલા પરિસ્થિતિમાં શું હતું? ફર્નિચર અને ફર્નિચરનો ઘસારો બંને ક્યાં આપ્યા હતા? કાચા સરવૈયામાં. એનો મતલબ કે ફર્નિચરમાંથી ઘસારો બાદ થઈ ગયો છે. આપણે ફરીવાર બાદ કરવાનો, ફર્નિચર અહીંયા ને ઘસારો અહીંયા. સિમ્પલ. અને બીજી પરિસ્થિતિ શું છે? કે ફર્નિચર આપ્યું છે કાચા સરવૈયામાં અને ઘસારો ગણવાનો કીધો છે હવાલામાં. મતલબ કે ફર્નિચર ઉપર ઘસારો ગણવાનો. તો આપણે ફર્નિચર લખીશું પાકા શ્રમ મિલકત લેણા બાજુ, એના પર ઘસારો ગણીશું, એમાંથી બાદ કરીશું અને પછી બીજી અસર ક્યાં લખીશું? નફા નુકસાન ખાતાની ઉધાર. સમજાઈ ગયું? પરિસ્થિતિ નંબર 3. ત્રીજી પરિસ્થિતિ કે ફર્નિચર આપ્યું હોય કાચા સરવૈયામાં, એનો ઘસારો બી કાચા સરવૈયામાં આપ્યો હોય અને હવાલામાં પાછું કીધું હોય કે ફર્નિચરનો ઘસારો ગણો, જે તમને આ દાખલામાં આપેલું છે. ફર્નિચર આપેલું છે 3,000 નું અને ફર્નિચરનો ઘસારો બી 300 રૂપિયા આપેલો છે. દેખાવ? મજૂરી નીચે. બરાબર. અને પાછું ચોથા હવાલામાં એમ પણ કીધું છે કે ફર્નિચર પર 10% લેકે ઘસારો ગણો બી ગણે. તો આનો મતલબ શું થયો? કે ભાઈ જે ગણ્યો છે એમાં એમને સંતોષ કાં તો ભૂલ છે, હવે નવેસરથી ગણવાનું છે. તો જ્યારે આવું આપ્યું હોય ત્યારે તમારે શું કરવાનું? કે જૂનો ઘસારો પહેલા ફર્નિચરમાં એડ કરી નાખવાનો, એટલે તમને મળી જાય ફર્નિચરની પડતર કિંમત. અને પછી નવેસરથી ઘસારો ગણવાનો, એમાંથી બાદ કરવાનો અને બીજી અસર લખવાની અહીંયા. ફરીવાર બોલું. પરિસ્થિતિ નંબર 3
ફર્નિચર એવું જરૂરી નથી કે ફર્નિચર લખ્યું હોય, મકાન લખ્યું હોય, વાહન લખ્યું હોય, જમીન લખ્યું હોય, કોઈ બી મિલકત લખી હોય અને એનો ઘસારો કાચા સર્વેમાં આપેલો હોય અને હવાલામાં નવેસરથી ગણવાનો પણ કીધો હોય તો પહેલા તમે શું કરશો? જૂનો હવાલો પ્લસ કરી દો મિલકતમાં, તો મિલકતથી શું મળી ગઈ? પડતર. પછી એના પર નવેસરથી ઘસારો ગણો, એમાંથી બાદ કરો અને બીજી અસર લખો નફા નુકસાન બાગાની ઉદાહરણ. બરાબર? હલવાતા નહીં. બરાબર? ફર્નિચર આપ્યું છે, અહીંયા લખીશું વત્તા જૂનો ઘસારો. જૂનો ઘસારો કેટલો છે? 300 રૂપિયા. તો ફર્નિચર ની કિંમત થઈ ગઈ 3000 ને 300 રૂપિયા. બરાબર? હવે એના પર ઘસારો ગણવાનો છે 10% ની માઈનસ ઘસારો કેટલો? 330. કેટલા વધ્યા? 2970. હવે આ જે નવો ઘસારો લખ્યો, અહીંયા લખજો નવો ઘસારો. આ જે નવો ઘસારો ગણ્યો એની બીજી અસર આપવાની નફા નુકસાન ખાતાની ઉદાહરણ. તો અહીંયા લખીશું ફર્નિચરનો નવો ઘસારો 330. ક્લિયર? આગળ વધીએ. માલ પરતના ખાતા લખી કાઢ્યા. માલ પરત એટલે શું? ખરીદ પરત ને વેચાણ પરત. ખરીદ પરત ખરીદીમાંથી બાદ કર્યું, વેચાણ પરત વેચાણમાંથી બાદ કર્યું, એ લખાઈ ગયું. એના પછી જે મજૂરી, મજૂરી ક્યાં લખાય? વેપાર ખાતાની કેટલી છે? 4. ફર્નિચર નો ઘસારો એ તો આપણે જૂનો લખી દીધો છે, એમાં એ પતી ગયો. સ્ટેશનરી અને છપાવણી એક ખર્ચ છે. સ્ટેશનરી અને છપાવણી 1550. પછી જે મકાન, મકાન પણ શું કહેવાય? મિલકત. માટે લખશું ત્યાં મકાન કેટલાનું છે? 46. એના ઉપર 5% લેખી ઘસારો ગણો. 46 ના 5% 2300. એ આમાંથી શું કરશું? બાદ 43700. એની બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉદાહરણ. મકાનનો ઘસારો 2300. મકાન પર 5%. બરાબર છે. કાનૂની ખર્ચ ઉભા. હવે અહીંયા છે ને મકાનના ખરીદીના કાનૂની ખર્ચના 4000 કાનૂની ખર્ચમાં સમાયેલા છે. ભાઈ અહીંયા તમારે થોડું ધ્યાન રાખવાનું છે. કાનૂની ખર્ચ હજુ એના ગણવાનો કેવો છે? બાકી છે. એટલે મકાનનો ઘસારો અહીંયા આટલો નહીં આવે. ફરી વાર 11મા ધોરણમાં આપણે એક વસ્તુ ભણ્યા કે મિલકત ઉપર થતા વધારાના ખર્ચા મિલકતમાં શું થાય? પ્લસ. જેમ કે મેં સ્કૂટર લીધું, સ્કૂટર આવ્યું કેટલાનું? એક્ટિવા 80000. બરાબર? અને 5000 રૂપિયા મેં એસેસરીઝ મંગાવી. બરાબર? તો એસેસરીઝ નો ખર્ચો મને અલગ લખવાનો? ના, એ એક્ટિવામાં શું કરવાનો? પ્લસ. એટલે એક્ટિવા મને પડ્યું 85000 નો. ખબર પડે? મેં મકાન લીધું 15 લાખનું અને લાખ રૂપિયા દસ્તાવેજનો ખર્ચો થયો, તો દસ્તાવેજનો ખર્ચો અલગ લખવાનો? ના, મકાન મને પડ્યું 16 લાખમાં. મકાન લા લીધું તો એકલો એકલો દસ્તાવેજ કરાવત. હે, એક્ટિવા ના લીધું એકલી એક એસેસરીઝ નંખાવત. અહીંયા હે એસેસરીઝ ક્યાં નંખાવે? એક્ટિવા લીધી તો નંખાય ને. કવર નંખાયો, ગ્રીપ્સ નંખાયા, બરાબર, હોર્ન અલગ નંખાયો, બરાબર. તો એ વધારાના ખર્ચા શેમાં થયા? એક્ટિવામાં. તો એ એક્ટિવામાં શું થઈ જાય? પ્લસ. મકાન ઉપર થયેલા ખર્ચા મકાનમાં શું થાય? પ્લસ. કોઈ મકાન લીધું એમાં કોઈ કાનૂની ખર્ચો છે, બરાબર, તે મકાનમાં શું થશે? પ્લસ.
તો અહીંયા સમજો કે મકાન ખરીદીના કાનૂની ખર્ચના 4000 કાનૂની ખર્ચમાં લખ્યા છે. ભાઈ કાનૂની ખર્ચ અલગ છે અને મકાન અલગ છે, એટલે આ મકાનમાં શું થશે? પ્લસ થશે. એટલે વત્તા કાનૂની ખર્ચ કેટલા? 4000. એટલે મકાન આપણને પડ્યું કેટલામાં? 50000. કેટલા મળ્યું? 50000. અને કાનૂની ખર્ચા એ ક્યાં લગાશે? નફા નુકસાન ખાતું. એ કયા કાનૂની ખર્ચા હોય ને ભાઈ? ધંધો કરતા હોય એટલે બીજા ઘણા બધા લીગલ ખર્ચા થતા હોય, તો એ કાનૂની ખર્ચા કેટલા છે? 6000 ને માંથી માઈનસ મકાનના 4000 શું કરો? કાઢી નાખો. એટલે અહીંયા કેટલા આવે? 25. સમજાય? ફરીવાર કહો, મકાનના કાનૂની ખર્ચના 4000 કાનૂની ખર્ચમાં સમાયેલા છે, તો કાનૂની ખર્ચમાંથી બાદ કરવાના અને મકાનનો પ્લસ કરવાના. આને કહેવાય ભૂલ સુધારણા નોંધ, જે આપણે 11મા ધોરણમાં પાઠ 2 માં પહેલું ચેપ્ટર ભણ્યા હતા. બરાબર. હવે ગણવાનો મકાનનો ઘસારો. મકાનનો ઘસારો ગણો 2500. એટલે હવે બચ્યા 47000 ને 500. એની બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની. ઉદાહરણ મકાનનો ઘસારો કેટલો? 2500. ક્લિયર? કોઈ ડાઉટ હોય, ના ખબર પડતી હોય તો તરત પૂછી લેજો. દાખલો પતવાની રાહ જોતા નહીં. બરાબર? તો ત્યાંની ત્યાં ચર્ચા થઈ જાય. ખબર પડી ને? 1-2 મિનિટ આપું છું, પેલા જોઈ લો. ત્યાં સુધી હું પાણી પી લઉં. છે કોઈ ડાઉટ પૂછવા જેવું? ખબર પડી ને? પાક્કું ને? બરાબર. તમને લોકો ના પડતી હોય તો હજુ પડશે. પહેલો દાખલો છે. બરાબર. ધીરે ધીરે બધું થશે. તમને લોકોની પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર. બાકી થઈ જશે. સારું. તમે આગળ વધીએ. રોકડ સિલક. રોકડ સિલક શું કહેવાય? મિલકત. કેટલાની છે રોકડ સિલક? 300 રૂપિયા. રેલવેનું મજૂરી, રેલવેનું વોરફેજ, ડોકચાર્જ, દરમાયો, ટેપરેજ, આ બધું ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર. રેલવેનું કેટલાનું છે? રેલવેનું 600 રૂપિયા. પછી છે વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ લખાશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કેટલું છે? 1150. કોઈ હવાલો છે નહીં. 1150. પછી હુંડી. હુંડીમાં 2 પ્રકારની હુંડી હોય. હુંડીના પ્રકાર કેટલા? 2. એક લેણી હુંડી ને એક દેવી હુંડી. લેણી હુંડીની ઉધાર બાકી હોય અને દેવી હુંડીની જમા બાકી હોય. અને એવું ના સમજાય તો સાદું એવું યાદ રાખો કે લેણા બાજુ લેણી હુંડી આવે, દેવા બાજુ દેવી હુંડી આવે. લેણા એટલે શું? ઉધાર બાકી. અને દેવા એટલે શું? જમા બાકી. જે લેણા હોય બાજુ લેણી હુંડી ઉધાર બાકી લખો. જો હુંડીમાં ઉધાર બાકી કેટલી છે? 4000. એ લેણી હુંડી, એમ નામ લેણી હુંડી 4000. અને દેવું બાજુ દેવી હુંડી. દેવી હુંડી 2500. બરાબર. ટપાલ ખર્ચ. બધા જ પ્રકારના ખર્ચ લખાશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ટપાલ ખર્ચ કેટલો છે? 2. જો ગાલખાત અને ગાલખાત અનામત આ બંને કઈ આવી? કાચા સરવાણી. ગાલખાત કાચા સરવાણી કેટલી? 1500. આપણે જગ્યા મૂકેલી છે. કાચા સરવાણી 1500 અને ગાલખાત અનામત કાચા સરવાણી 2000.
ટી નથી તો ડેશ 1500 અને 1550 3050 એમાંથી 2000 જતા રહે 1050 આપણે ડાયરેક્ટ બાર લખી લઈએ વટાવ વટાવમાં બી બે વટાવ હોય આપેલ વટાવ ને મળેલ વટાવ તો આપેલ વટાવ લખાય નફા નુકસાન ખાતાની ઉદાહરણ કેટલો છે 750 અને મળેલ વટાવ નફા નુકસાન ખાતાની જમા કરી કેટલો 1500 હાથ ઉપર સ્ટેમ્પ હાથ ઉપર સ્ટેમ્પ સાહેબ આ હાથ ઉપર સ્ટેમ્પ એટલે શું હા એવું થાય ને હા તમે હજુ કાયદાકીય બાબતોમાં જોડાયેલા નથી તમારે કોઈ પણ પ્રકારનું લખાણ કરવું હોય તો એમાં સ્ટેમ્પ પેપર જોઈએ અને સ્ટેમ્પ પેપરની કિંમત હોય મફતમાં ના મળે બરાબર અને એ સ્ટેમ્પ પેપર કેટલાક વકીલ પાસે એડવાન્સમાં પડેલા હોય એણે લીધેલા હોય જેને નોટરી કહેવાય કે વકીલ પાસે હોય બરાબર અચ્છા એ સ્ટેમ્પ પેપર ધારો કે એની પાસે પડ્યા છે હવે કઈ કામના નથી મતલબ અત્યાર સુધી કામમાં લીધા નથી હવે એને કામ લેવા બી નથી તો શું ફાડી નાખવાના એ સ્ટેમ્પ પેપરની કોઈ કિંમત નહીં એ સ્ટેમ્પ પેપર વેચે ને તો એના પૈસા આવે મતલબ એ મિલકત જ છે એક પ્રકારની ભલે કાગળિયું રહ્યું પણ એક પ્રકારની શું છે મિલકત છે એ વેચશે તો એના પૈસા મળશે પાછા તે કોઈને બી આપી શકે ધારો કે મારે સ્ટેમ્પની જરૂર હોય અને હું કોઈ વકીલને પાસે પડ્યો હોય કહું કે ભાઈ મને સ્ટેમ્પ આપો તે સ્ટેમ્પના મારી જોડે શું લેશે પૈસા લેશે કારણ કે એને પણ સામે શું આપ્યા છે પૈસા આપેલા છે સમજાય એટલે હાથ ઉપર જે સ્ટેમ્પ પડ્યા છે મારી જોડે 500 રૂપિયાના 10 સ્ટેમ્પ પડ્યા છે મતલબ 5000 રૂપિયા મારી શું કહેવાય મિલકત કહેવાય હું કોઈને આપું તો મને 5000 રૂપિયા મળે નહીં તો એ કહેવાય રોકડ શિલક એ મતલબ એક પ્રકારની ચાલુ મિલકત હાથ ઉપર સ્ટેમ્પ કેટલાના છે 150 રૂપિયા બસ 150 રૂપિયાનો એક જ સ્ટેમ્પ પડ્યો બરાબર અને બીજું છે ગાલખાત પરત ધારો કે હું કોઈની પાસે પૈસા માંગતો હોય અને એ વ્યક્તિ મને પૈસા નથી આપ્યા બરાબર ટૂપી પહેરાય બરાબર હા ટૂપી પહેરાય તો એ શું કહેવાય મારી ગાલખાત બરાબર 50 રૂપિયા લેવાના હતા જવા દેવો આપ્યા વળી મેં એનું ખાતું શું કરી દીધું બંધ કરી દીધું બરાબર 31 માર્ચ સુધી રાહ જોઈ મને એવું લાગ્યું કે હવે 50 રૂપિયા આવશે મળવા દો લઈ ગયા ગરીબ માણસ લઈ ગયો એમ કરીને આપણે જવા દીધા પછી એ વ્યક્તિ પાછો આપવા આવ્યો એનામાં રામ જાગ્યા બચ્ચા પાછો આપવા આવ્યો તો શું કરવાનું લઈ લેવાના હા એમ પણ હવે એનું નામ લખાય ના લખાય કેમ કારણ કે એનું ખાતું મેં શું કરી દીધું તો હવે એ રકમ લખાશે ગાલખાત પરત રોકડ ખાતે ઉધાર તે ગાલખાત પરત ખાતે જમા તે ગાલખાત પરત એ મારી શું થઈ ગઈ આવક નફો ગાલખાત પરત કેટલા છે 1250 એચડીએફસી ની 12% ની લોન એચડીએફસી ની લોન એચડીએફસી ખબર છે ને એચડીએફસી નો શું છે બેંક છે એચડીએફસી ની લોન કેટલાની છે 10,000 હવે આવું તમને મેં કીધેલું છે કે જ્યારે પણ કાચા સરવાઈની અંદર કોઈ પણ પ્રકારની ટકા તારીખ કે વધારાની કોઈ પણ બાબત આપેલી હોય તો એ એક પ્રકારનો છૂપો હવાલો કહેવાય તો આ પણ શું એક પ્રકારનો છૂપો હવાલો જ છે તો આની પર લોનનું વ્યાજ આપણે શું કરવાનું ગણવાનું સાહેબ કેટલા ટકા 12% તો ગણો 10,000 ના 12% ગણો કેટલા 1200 હવે આ રીતે જે 12 તમે ગણો ને 10,000 ગુણ્યા 12% એ તમને વાર્ષિક વ્યાજ મળે કેવું મળે વાર્ષિક और લોન કઈ તારીખે લીધી છે 1/7 થી 1/7 એટલે 7મો મહિનો ગણવાનો 7મો 8મો 9મો 10મો 11મો 12મો પહેલો બીજો અને ત્રીજો કેટલા મહિના થયા 9 મહિના એટલે જે તમારી ગણતરી આવી 10,000 ગુણ્યા 12% કરે જે આયા એને 9 વડે ગુણો અને 12 વડે ભાગો 900 રૂપિયા એટલે લોન નું વ્યાજ કહેવાય 900 રૂપિયા
અને લોનનું વ્યાજ એક પ્રકારનો ખર્ચ જ કહેવાય. માટે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોનનું વ્યાજ 900 રૂપિયા, બરાબર. અને અહીંયા પણ લખીશું લોનનું વ્યાજ 900, કારણ કે ચૂકવવાનું કેવું છે બાકી. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર વ્યાજમાં શું થશે, લોનમાં શું થશે, પ્લસ થશે. હવે ઉપરના બધા હવાલા મતલબ કાચું સરવૈયું પતી ગયું. હવે હવાલા ઉપર એક નજર કરીએ. આખર માલના સ્ટોકની મૂળ કિંમત 10,000 છે, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. મતલબ 50% માલ શું બગડી ગયો છે, એટલે 50% રૂપિયા તો મળવાના નથી. તો 10,000 ના 50% કરો 5,000. એટલે આખર સ્ટોકની કિંમત 5,000 જ ગણવાની. આખર સ્ટોકમાં 11મા ધોરણથી આપણે એક નિયમ ભણતા આવ્યા છે. શું ભણતા આવ્યા? કે આખર સ્ટોકની કિંમત, બજાર કિંમત વધુ હોય તો ધ્યાનમાં લેવાની, ઓછી હોય તો ધ્યાનમાં લેવાની. હવે આની જગ્યાએ આપણને એવું કીધું કે એની 50% કિંમત વધારે છે, તો બી આપણે ગણત તો 10,000 હશે. ઓછી ગણવાની કે તો ઓછી ગણવાની, વધારે ગણવાની. આને કહેવાય ડાપણ અને સાળપણનો નિયમ, બરાબર. હા, તો અહીંયા લખશું આપણે આખર સ્ટોક 5,000. બીજી અસર આવશે વેપાર ખાતામાં. આખર સ્ટોક કેટલો 5,000, રાઈટ. ચલો, ભાઈ મકાનના કાનૂની ખર્ચના 4,000 કાનૂની ખર્ચમાં સમાયેલા છે. કાનૂની ખર્ચમાંથી બાદ કર્યા અને મકાનમાં શું કર્યા, પ્લસ કર્યા. થઈ ગયું હશે. દેવાદારો પર 5% ગાળકા અનામત ગણવાની. દેવાદારોમાંથી બાદ કરી અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાઈ ગઈ. ફર્નિચર અને મકાન ઉપર ઘસારો, ફર્નિચરનો ઘસારો ગણ્યો, એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મકાનનો ઘસારો ગણ્યો, એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પેટર્ન અને ટ્રેડમાર્કના માંડી વાળવાના. પેટર્ન અને ટ્રેડમાર્કના ત્રીજો ભાગ માંડી વાળ્યો 900 રૂપિયા, એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. બધી વાત પતી ગઈ છે. હવે ખાલી શું કરવાના છે, ટોટલ કરો. 86,750. આનું થશે 86,750. અહીંયા પણ આવશે 86,750. જમા બાજુ થોડું વધારે છે. 41,150. એમાંથી આ બધી રકમ બાદ કરો. 41,150. 41,150. જો જમા બાજુનું ટોટલ વધારે આવે, પરિવાર કહો ધ્યાન રાખજો, જમા બાજુનું ટોટલ વધારે આવે તેને નફો કહેવાય, અને ઉધાર બાજુનું ટોટલ વધારે આવે તો શું કહેવાય, ખોટ. વેપાર ખાતાનો જે નફો છે એને કહીશું આપણે કાચો નફો. આ કાચો નફો લઈ લેવાનો નફા નુકસાન ખાતામાં. કાચો નફો 41,150 એનું ટોટલ માર્ક 43,900. એક સેકન્ડ જરા જગ્યા ભરેલું હોય. બોલો 43,900. 43,900. 30,000. 270. એક બે મિનિટ હું થોડી જગ્યા કરી દઉં, કારણ કે આમાં નહીં કાઢવાની રાખે. એ તો હું સેટ કરી દઈશ. અભી यहाँ पे तो हमारे एंट्री दी બોલો આનું ટોટલ કેટલું આવ્યું છે? 43,000 ને 900. 43,900. અહીંયા બી લખીએ આપણે 43,900. નફા નુકસાન ખાતાની જમા બાજુનું ટોટલ વધારે આવ્યું, એમાંથી બધી રકમ માઈનસ કરો. કેટલા આયા? 30,270. 30,270.
આને પણ નફો કહેવાય. આ નફો છે ચોખ્ખો નફો. એ ચોખ્ખો નફો લાવવાનો ક્યાં? અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતામાં ચોખ્ખો નફો 30,270. હવે અહીંયા તો કોઈ એન્ટ્રી છે નહીં. 30,270 30,270 એટલે વહેંચણી પાત્ર નફો બી 30,270 જ કહેવાય. નફા નુકસાન ફાળવણી ખાતામાં જે નફો આવે એને કહેવાય વહેંચણી પાત્ર નફો. બધામાં એક જ નિયમ, જમા સાઈડનું ટોટલ વધારે આવે તો નફો અને ઉધાર સાઈડનું ટોટલ વધારે આવે તો ખોટ. આનો નફો કહેવાય કાચો નફો, ખોટ કહેવાય કાચી ખોટ. આનો નફો કહેવાય ચોખ્ખો નફો અને ખોટ કહેવાય ચોખ્ખી ખોટ. આનો નફો કહેવાય વહેંચણી પાત્ર નફો, ખોટ કહેવાય વહેંચણી પાત્ર ખોટ. આ શું આવે? વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર એટલે વહેંચી દો કોની વચ્ચે? હર્ષ અને કેશવ વચ્ચે. કયા પ્રમાણમાં? સરખા. એમના નફા નુકસાનના પ્રમાણમાં. રકમમાં નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય તો સરખાઈ છે. કેટલા ભાગીદાર છે? એટલે ભાગ્યા 2 કર દો. 15,135. 15,135. 15,135 એ નફો લખવાનો અહીંયા. વહેંચણી પાત્ર નફો 15,135. 15,135 50,135. બસ. આનું ટોટલ આવશે 50,135. 50,135 45,000. એમાંથી 5,000 માઇનસ કરો એટલે 45,135. આ બાજુ 30,135. 30,135. 27,635. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. બાકી આગળ એની બીજી આ રકમ લઈ જવાની અહીંયા મૂડી. તો મૂડીમાં કોની કોની મૂડી છે? એક તો હર્ષની મૂડી અને બીજી છે કેશાની મૂડી છે. હર્ષની મૂડી છે 45,135 અને 27,635. કરો ટોટલ બનેલું 72,770. 72,770. 770. 72,770 બંને બાજુનું ટોટલ મારો એટલે એના 1,11,170. 1,11,170 મૂડી દેવા બાજુ ટોટલ. 11,100. મૂડી દેવા બાજુનું ટોટલ બી આવ્યું 1,11,170. બંને બાજુ ટોટલ કેવું આવ્યું? સરખું. તો દાખલો પૂરો. બરાબર. ટોટલ સરખું ના આવે તો ભૂલ. સમજ્યા?